મણિપુરમાં હિંસાગ્રસ્ત વિસ્તારમાંથી ચોંકાવનારી વસ્તુઓ મળી આવી છે। હિંસાગ્રસ્ત મણિપુરમાં મ્યાનમાર તરફથી ઘૂસણખોરી કરીને આવતા ઘૂસણખોરો ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકનું નેટવર્કનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે। ભારતીય સેના અને અસમ રાઇફલ્સને ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકના ડિવાઇસ મળી આવ્યા છે, જે બાદ સિક્યુરિટી એજન્સી અને સેના એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। સ્ટારલિંકના ડિવાઇસને સેના અને અસમ રાઇફલે વિવિધ સ્થળો પરથી કબજે કર્યા છે, જેમાં ચુડાચંદ્રપુર, ઇમ્ફાલ ઈસ્ટ અને કાંગપોકપી શહેરમાંથી સ્ટારલિંકના અનેક ડિવાઇસ મળી આવ્યા છે। મોટાભાગે છાપેમારીમાં હથિયાર અને વિસ્ફોટક મળી આવે છે, પરંતુ આ વખતે સુરક્ષા એજન્સીઓને ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકના ઇન્ટરનેટ નેટવર્કના અનેક ડિવાઇસ મળી આવ્યા છે। તપાસ એજન્સીઓ દ્વારા નેટવર્કના ડિવાઇસ ક્યાંથી આવ્યા તેમજ તેના કનેક્શન વિશે તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્ટારલિંકના નેટવર્ક ડિવાઇસ મણિપુરમાં ઘૂસણખોરો પાસેથી મળી આવતા તે એક મોટી ખતરાની ઘંટી માનવામાં આવે છે, જેને લઈને સુરક્ષા એજન્સીએ મોટા પાયે પહાડી વિસ્તારમાં તપાસ શરૂ કરી છે।